જામનગર મહાનગરપાલિકાને ગત એક વર્ષમાં વિવિધ વિભાગની મળી કુલ 1,05,650 ફરિયાદો, જેમાં સૌથી વધુ ફરિયાદ લાઇટ વિભાગની મળી છે। શહેરની કુલ વસ્તીના 15% લોકોએ જ ફરિયાદ કરી હોવાનું આંકડાઓ પરથી ફલિત થઈ રહ્યું છે। 2025ના વર્ષ દરમિયાન લોકોએ સૌથી વધુ 29,639 ફરિયાદ લાઇટને લગતી કરી। ભૂગર્ભ ગટર શાખાને 26,801 ફરિયાદ મળી। પાણી બાબતે 4,823 ફરિયાદ થઈ। સિવિલ કામ બાબતે વિભાગને વર્ષ દરમિયાન 2,638 અને બગીચા બાબતે 2,338 ફરિયાદ મળી। એસ્ટેટ વિભાગને 773, હાઉસ ટેક્સ બાબતે 723 ફરિયાદ મળી। જેમાં 2025ની અંદર એટલે કે 1/1/2025 31/12/2025 સુધીમાં 1,05,650 જેટલી ફરિયાદો અલગ અલગ શાખાઓની આવેલી હતી। તેમજ 1/1/2025ના રોજ પેન્ડિંગ ફરિયાદો 1111 હતી। એ ઉપરાંત આટલી ફરિયાદો આવી અને એની સામે 1,06,761 ફરિયાદોનો નિકાલ થયો છે। 31/12/2025ના રોજ આશરે 849 જેટલી ફરિયાદો પેન્ડિંગ રહેવા પામેલી હતી। જે ડે ટુ ડેનું વર્ક હોય છે, ડે ટુ ડે બેઝ ઉપર ફરિયાદો નિકાલ થતી હોય છે। જો સૌથી વધારે ફરિયાદ જોઈએ તો 40,000 જેટલી ફરિયાદો સ્ટ્રીટ લાઇટ્સની આવેલી હતી, જે વર્ષ દરમિયાન તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે। ત્યાર પછી સોલિડ વેસ્ટની ફરિયાદો જે છે એ 16,000 જેટલી એનિમલ રિલેટેડ એટલે જે મરેલ પશુઓની ફરિયાદો આવેલી હતી, એનો પણ તાત્કાલિક નિકાલ થયેલો છે। 9,300 જેટલી ફરિયાદો સફાઈ બાબતની હતી, એનો પણ નિકાલ કરવામાં આવેલો છે। આ રીતના આખા વર્ષ દરમિયાન 1,05,000 જેટલી ફરિયાદો આવેલી હતી ને પહેલાંની 1,100 ગણીએ તો 1,06,000 જેટલી ફરિયાદો થયેલી હતી। એની સામે 1,06,000 ફરિયાદોનો નિકાલ વર્ષ દરમિયાન કરવામાં આવેલો છે।